ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે। આજની બેઠકમાં વાયર ફ્રી સિટી માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થયું છે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશન ની જાહેરાત આજે કરવામાં આવી રહી છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવી છે। 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તારમાં આવરી લેવામાં આવશે। 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 11 kV ઓવરહેડ લાઇનોને પણ અને ત્યારબાદ લો ટેન્શન લાઇનો ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે। આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ ઘટશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે। ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે। નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે। મને એવું લાગે છે કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન કે માત્ર વીજ લાઇનોને બદલાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્રભાઈ સરકારમાં ઐતિહાસિક પગલું બની રહ્યું છે।